जय स्वामीनारायण वाला हरिभक्तों, अमारी आ यूट्यूब चैनल जिगर स्टूडियो जिगर पटेल ने लाइक शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं। राजी रहजो। जय स्वामीनारायण। ब्रह्म विद्याનો પાઠ દર પૂનમે ભગવાનના દર્શને અવશ્ય જવું। દર પૂનમ ભગવાનના દર્શને અવશ્ય જવું। સીધું ને સિમ્પલ, આઠી ખુટીવાળું કાંઈ નહીં, સીધા भगवान दर्शन पहुँची जाओ दर्पण में। भगवान भूख्या उठाड़े पण भूख्या सुवाड़े नहीं, गमे तेवी रीते पण खावा आपे छे। ते प्रभु बजाय ते सारू गरीब राख्या छे। हवे आपने थाय के आ गरीब केम भगवान राख्या के रोटलानी चिंता हवार उठीने थाय एवुं शुं कां राख्या के एनी चिंता ज ना थाय एवुं कर्म स्वामी के राख्યું એટલા રાખ્યા એટલે સારું છે કે અત્યારે અહીં બેઠા છે। ભગવાનનું સ્મરણ થાય છે ને કે ભગવાન ભૂલી જાય, અતિ સુખમાં ભગવાન ભૂલી જાય છે, અતિ વૈભવમાં ભગવાન ભૂલી જાય છે અને પછી એક મોહ શોખ ને એસારામને રસ્તે ચાલ્યું જવાય। એટલે સાધારણ સ્થિતિ ભગવાને રાખી છે પણ સારા માટે। કુંતાજી પણ ભગવાન પાસે માગ્યું કે આ પ્રમાણે તમે ભગવાન અમને દુઃખ આપજો, તમારું વધારે સ્મરણ થાય। વનવાસમાં જ્યારે હતા ત્યારે અખંડ કૃષ્ણ 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 થતું હતું। કૃષ્ણને બોલાવો, કૃષ્ણને પૂછો, કૃષ્ણનું દર્શન, કૃષ્ણ કૃષ્ણ થયા કરે। અને જ્યારે રાજ મળી ગયું, રાજસુ યજ્ઞ થયો, હજારો રાજા મહારાજા આવ્યા, કૃષ્ણ પણ આવ્યા। એટલે બધા યજ્ઞ થઈ રહ્યો, પૂરો થઈ ગયો। પછી જે મહેમાન આવ્યા રજા લેવા મુખ્યની પાસે, જે મુખ્યના જેના પ્રસંગમાં આવ્યા અને કે અમે જઈએ, એટલે દયા કૃષ્ણ પરમાત્મા કુંતાજીને પગે લાગવા માટે કે અમે કુંતા માતાને કે અમે જઈએ છીએ। અરે ક્યારે તમે આવ્યા? અરે યજ્ઞ શરૂ થયો ત્યારથી આવ્યો છું। અરે તમે ત્યારથી આવ્યા તો અમે તમને યાદ કર્યા નહીં, સંભાળ્યા નહીં, ક્યાં ખાધું પીધું, એટલે બધું પતી ગયું કે ત્યારે કહેવાનું છું। પછી કુંતાજીને દુઃખ થયું, કારણ જ્યારે દુઃખમાં હતા ત્યારે અમે તમને સંભાળતા અને આવું અમને રાજ મળી ગયું ત્યારે અમે તમને ભૂલી ગયા કે તમે આવ્યા, ક્યાં બેઠા, ક્યાં શું કર્યું, કાંઈ ખબર જ નથી કે આવું બધું આ સુખ માટે સુખ ન જોઈએ। માટે અમને તો એવું દુઃખ જ આપો તમારું સ્મરણ વધારે થાય। ત્યારે આ પ્રમાણે ભગવાન આપણને સમજાવે છે કે આપણે સાધારણ રાખ્યા છે, સારા માટે રાખ્યા છે। એટલે કોઈ આમ અકળાઈ જવાની જરૂર નથી કે આ ભગવાન ભજી ભજીને માળા ફેરવી ફેરીને પગથિયાં ઘસી ઘસીને દર્શનને માથા અડાડી દઈને થાકી ગયા, સાધુના ધપ્પા ખાઈને મરી ગયા તો એ કંઈ થતું કેમ નથી? આ બધું બહુ વિચાર આપણને આવે છે। અરે એ બધું સારું છે કે આપણને આ બેઠા છે ને કે અત્યારે ક્યાંય આપણે આમ આગાન પાછા થતા હોય ત્યારે ભગવાન કહે છે જે સુખથી દુઃખ ઉપજે તે સુખ દેતા નથી હરી, કે જે સુખથી આપણને દુઃખ થાય એવું સુખ ભગવાન આપને આપતા નથી, અને જે દુઃખથી સુખ ઉપજે તે દયા કરીને દે છે ભગવાન। આપણને સાધન રાખ્યા છે પણ સુખ આપણને ભગવાન અખંડ સાંભળે છે, ભગવાનનું ચિંતન થાય છે, ભગવાનનું મનન થાય છે, એટલે આ સાધારણ સ્થિતિમાં આપણને મૂકી દીધા છે। એટલે એક કૃપા છે આપણા ઉપર અને એ રીતે આપણને ભગવાનનું સ્મરણ થાય છે અને સંભાળે છે। એટલે આ વસ્તુ સારું છે કે આપણે ભગવાન ભજાય છે, એ મોટી વાત છે। શરીર ભગવાને આપ્યું છે, કોઈને ત્રાસ દુઃખ આપવા માટે નહીં। એટલે મુખારવિંદથી સારી વાણી બોલવી, વાણી બોલવામાં પણ આપણે કેટલીક વખત એવી બોલી નાખીએ છીએ કે લોકો આપઘાત કરે। શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાહ, જેને શબ્દ વિચાર્યા ત્યાંના શરીર કાજ। કે શબ્દ એક તમે કોઈને મારી દો, પેલો બિચારા આઘાત લાગે મરી જાય અને દુઃખ થઈ જાય। જો કે મારે એક દ્રષ્ટાંત આપલા કે લગ્યો દરજી હતા, પોતાનું સેવાનું કામ કરે, પોતાની વાડીમાં રીંગણા સરસ થયેલા નાના અને એકદમ કાળા ભગવાન
એટલે એને લાવ્યો, ઘરે જઈને કહ્યું જો સરસ સરસ મસાલો કરજે, સારામાં સારો હવેજ પૂરજે અને સારામાં સારું તું આજે હવેજનું આ રીંગણ બનાવજે. બૈરા બિચારા ડાયા હતો એટલે એને દાળ પેલી ઓરી દીધી, મગની દાળ અને રોટલા ને બધું ખાવાનું હોય. 10 વાગે લઈને આવ્યા કે હવે થઈ ગયું છે, હાજર કરશું. એને બૈરાને ભાઈ એમ કહ્યું કે આપણે બે ભેગું થાય એટલે ઓછેથી ચલાવવું એ નીતિ હતી એટલે હાજર કરવાનું. પેલા લવિયાને વિચાર ચાલે, ધંધો સીવતા કે રીંગણ સારું થશે, હવે જ નાખ્યો હશે, ફર્સ્ટ ક્લાસ બનશે, બપોરે જમીશું, એ સંકલ્પ ચાલે હંચાની સાથે. એમ કરતા કરતા ટાઈમ જોયો ઘડિયાળ, 12 વાગે ઘરે ગયો, જમવા બેઠો, બૈરાએ પીરસ્યું અને રોટલો ને દાળ 2 પીરસ્યું. તો એ કેટલા હવે જ બનાવ્યો કે તમે મોડા આવ્યા હતા 10 વાગે એટલે મને વિચાર થયો કે દાળ થઈ ગઈ છે તો હાજે બનાવજો. પછી એના મનમાં એકદમ ક્રોધ આવી ગયો, કારણ કે જે પેલી રસને તમન્ના આસક્તિ રહી એટલે એમાં પછી કહી ગયું ના કરતા તો હાંગા પડતા કોવા મરી ગયો તો હારી હતી. આવું મેં તને આવીને કહ્યું છે, શાક ના કરું. આ બોલ્યો, બહેનને ચડી ગઈ મગજ પર અને લઈને બેડું ગઈ કુવા ઉપર, ડુબાકો માર્યો અંદર પડી મરી ગઈ. પછી બિચારો રોવા માંડ્યો, કરે શું થાય એટલે મુંબઈ ગયો. 12 વર્ષ સુધી હંચો રાત દિવસ ઓવર ટાઈમ કર્યો, ત્યારે પૈસા ભેગા થઈને બીજું બૈરું કર્યું. પણ જો એક જરા જીભ હંખની રાખી હોત તો આ જીભ છે એ અનેકને મારી નાખે છે. એટલે એવી રીતે કારણ કે વચનમાં પણ આવું છે, વાણી પણ બહુ સત્ય, હિત ને પ્રિય, બીજાને સારી લાગે, સત્ય હોય, એનું હિત થાય એવી હોય ને પ્રિય લાગે એવી વાણી બોલવું. ઘરની અંદર પણ બૈરા છોકરા સાથે બહુ વિવેકથી બોલો. આપણા સમાજની અંદર ગયા તો પણ વિવેકથી બોલવું. ગમે ત્યાં વસ્તુ થાય તો પણ એક થોડીક વાર જો તમે સંયમ રાખો તો ઘણી વસ્તુ આમાંથી બચી જાય છે. થોડાક સમય મારું એક શેડાની તકરારની અંદર પણ ક્રોધ આવી જાય, પણ થોડીક વાર તમે જો ઉભા રહ્યો તો એમાં કંઈ નિરાકરણ સારું આવી જાય છે. એટલે કહે છે વાણીનો પણ સંયમ જોઈએ. તો આજના દિવસે આપણું જીવન આવું ધન્ય બને, સારું બને એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.